તો આપણે સૌથી પહેલાં રાઈસ બનાવી લઈશું, જેના માટે એક તપેલી લઈ લીધી છે હું ગેસ ચાલુ કરી લેવાનું છે અને પછી આપણે લગભગ 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય પછી એની અંદર આપણે જીરું, તમાલપત્ર, તજ, લવિંગ અને મરી આપણે એડ કરી લેવાનું છે। તો હવે જીરું ફૂટવા લાગ્યું છે અને કલર ચેન્જ થાય પછી આપણે એની અંદર પાણી એડ કરીશું। ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે ફ્રેન્ડ્સ। અને આપણે આ જે રાઈસ બનાવીએ છીએ એમાં તમારે જે રાઈસ લેવા હોય એ તમે લઈ શકો છો, બાસમતી અથવા આપણા રેગ્યુલર હોય એ પુલાવના કોઈ પણ રાઈસ તમે લઈ શકો છો। તો હમણાં આપણે આની અંદર લગભગ 2 કપ જેટલું પાણી લઈ લીધું છે। બે ગ્લાસ જેટલું લેવાનું છે અને સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લેવાનું છે। હવે આ ચોખા જે છે રાઈસ તે હું અહીંયા ઘરમાં જે યુઝ કરીએ છીએ રેગ્યુલર એ જ લઈ લીધા છે। હવે પાણી ઉકળે એટલે એની અંદર આપણે એડ કરવાનું છે। પાણી ઉકળી ગયું છે, હવે આપણે પાણી નિતારીને જે આપણા ચોખા પલાળ્યા હતા એ આપણે એડ કરી લેવાના છે। ચોખા જૂના હશે તો પાણી વધારે જોઈશે અને નવા ચોખા હોય તો આપણે પાણી એકદમ ઓછું લેવાનું છે। તમારા ચોખા કેવા છે એ પ્રમાણે તમે પાણી ઓછું વધતું કરી શકો છો। તો સરસ એવો ઉભરો આવી ગયો છે। ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે। હવે આવી રીતનું થોડું પાણી રહી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું, પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને ઢાંકણ ઢાંકી દેવાનું છે અને પછી એને એકદમ ધીરા તાપે થવા દેવાનું છે। તો હવે જોઈ લઈશું, તો ખૂબ જ સરસ એવા આપણા ચોખાના દાણા ચડી ગયા છે। હવે આપણે 2-5 મિનિટ રહીને ચપ્પુ વડે એને આવી રીતે છૂટા છૂટા કરી લેવાના છે, જેથી ચોખાના દાણા એકદમ સરસ છૂટા રહે છે। તો હવે આપણે છોલે માટે એક પેસ્ટ રેડી કરવાની છે, એ રેડી કરી લઈએ। જેના માટે 2 નંગ ટામેટાં લીધા છે, 10 થી 12 નંગ કઢી પત્તાના પાન છે અને 5-7 કળી જેટલું લસણ લઈ લીધું છે સૂકું। એ બધું આપણે મિક્સર જારમાં લઈને ફાઇન પેસ્ટ કરી લેવાની છે। હવે એની અંદર આપણે કોપરું લીધું છે, છીણેલું કોપરાનું ખમણ આવે છે એ લીધું છે, સિંગ દાણા છે અને દાળિયા છે એ પણ આપણે એડ કરીશું। આ વસ્તુથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આમાં। તો હવે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે આ એક મોટું પેન લઈ લીધું છે
અને આ ચણા છે 1 વાડકી જેટલા લીધેલા હતા હું એ કાબુલી ચણા, જેને આપણે 8 કલાક માટે પલાળી લીધા હતા. પછી એને મીઠું અને હળદર નાખીને બાફી લીધા છે. હવે આપણે એક પેન લીધું છે. હવે ગેસ ઓન કરીને એની અંદર આપણે તેલ એડ કરીશું. ચારથી 5 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે. મોટી ચમચી લેવાની આપણે, કારણ કે આમાં તેલ થોડું આગળ પડતું જોઈશે. હવે તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે. જીરુંનો કલર ચેન્જ થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો હવે ચેન્જ થઈ ગયો છે કલર. અને આપણે આ જે ડુંગળી લીધી છે, કાંદા 2 નંગ લીધા છે, એને ઝીણા સમારીને એ આપણે એડ કરી લીધા છે. કાંદા પણ સોફ્ટ થાય અને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે. અને તો આપણા કાંદા સોફ્ટ થઈ ગયા છે અને થોડો પિંક કલર પણ આવી ગયો છે. હવે એની અંદર આપણે ફરીથી 5-7 જેટલા કળી લીમડાના પાન એડ કર્યા છે. હવે આપણે એની અંદર જે પેસ્ટ બનાવી છે ટામેટાની એ એડ કરી લેવાની છે. આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે અને બધું બરાબર ચડવા દેવાનું છે. તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખીને થવા દઈશું. હવે આપણે એની અંદર મસાલા એડ કરવાના છે. તો હમણાં હું 1 ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. 1/4 ચમચી જેટલું આપણે હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી આપણે ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો લઈ લીધો છે. તીખાશ તમને ગમતી હોય તો તમે લાલ મરચું વધારે એડ કરી શકો છો.
હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. ચણા બાફતી વખતે પણ આપણે નાખ્યું હતું એટલે થોડું ધ્યાનથી નાખવાનું છે. હવે બધું બરાબર મિક્સ કરી લઈએ. તો હવે આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને આપણી ગ્રેવીમાં એડ કરી લીધું છે. હવે બધું એને બરાબર ચડવા દેવાનું છે, તેલ છૂટું પડે ત્યાં સુધી. તો સરસ એવું તેલ છૂટું પડવા માંડ્યું છે, જોઈ શકાય છે. તો હું કેમેરો ઓન કરવાનું ભૂલી ગઈ હતી. આપણે તેલ છૂટું થઈ ગયું પછી આપણે જે આપણા કાબુલી ચણા બાફીને રાખ્યા હતા એ એડ કરી લીધેલા છે. અને હવે આપણે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડી વાર માટે થવા દઈશું. હવે જોઈ લઈએ આપણે. ખૂબ જ સરસ થઈ ગયા છે ચણા. થોડું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવાનું. આવી રીતનું આપણે આટલું પાણી રહે ગ્રેવી ત્યાં સુધી આપણે એને થવા દઈને આટલું રાખવાનું છે પાણી આપણે ગ્રેવી. હવે એની અંદર આપણે જે રાઈસ બનાવ્યા હતા એ આપણે એડ કરી લેવાના છે. તો આવી રીતે આપણે એડ કરી લઈશું. તો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે ફ્રેન્ડ્સ, અને આ તમને એકદમ યુનિક ટેસ્ટ લાગશે. છોલે પુલાવ ઘણા બધા બનાવે છે પણ આવી રીતે તો કોઈ નહીં જ બનાવતું હોય. તમે જરૂરથી મારી રીતથી બનાવજો અને મને જણાવજો કે કેવું લાગ્યું છે ટેસ્ટ. તો હવે આપણે આને 5-7 મિનિટ માટે એકદમ ગેસની સ્લો ફ્લેમ કરી લેવાની છે અને પછી થવા દઈશું. તો હવે રેડી થઈ ગયું છે. ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે ફ્રેન્ડ્સ, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. હવે આપણે સર્વિંગ ડીશમાં લઈ લઈએ.
થેન્ક્સ ફોર વોચિંગ.